સમયચક્રમાં આપણે તેમના જીવનના સંસ્મરણો યાદ કરીએ છીએ અને આજે આવા જ સંસ્મરણોને આપણી સાથે વાગોળવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને કચ્છના ખૂબ જ અભ્યાસ કરી લોકો સુધી માહિતી પહોંચાડતા અને સરકારમાં જેમના અવાજનો રણકો પડે છે તેવા શ્રી બાબુભાઈ મેઘજી શાહ. બાબુભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. બાબુભાઈ, સમયચક્રનો એક વિશેષ વિભાગ શરૂ કર્યો છે અને આજે આપને મળવાનો એક મોકો મળ્યો છે, તો આજે દર્શકો પાસે આપણે એવી કેટલીક માહિતી પહોંચાડશું કે જેનાથી દર્શકોને અત્યાર સુધી કદાચ ખ્યાલ પણ નથી કે આવું કંઈક છે. અને એમાં જ શરૂઆત આપણે કરશું તમારા બાળપણથી, કે બાળપણ તમારું કેવી રીતે વીત્યું, ક્યાં જન્મ થયો અને અભ્યાસને કેવી રીતે તમે આખું આગળ વધાર્યું. મારો જન્મ લાકડિયામાં થયેલો, પ્રાથમિક શિક્ષણ પણ લાકડિયાની જોડી નિશાળમાં, અને એ પછી મારા ફૈબા લીંબડી સૌરાષ્ટ્રમાં રહેતા, એટલે 1947માં 5 વર્ષની ઉંમરે મને ત્યાં શિક્ષણ માટે મોકલાવવામાં આવ્યું. પછી મારા પિતાજીએ મુંબઈ રહેવા માટે ગયા ત્યારે એકાદ વર્ષ 52ની સાલમાં મુંબઈમાં પણ મેં 1 વર્ષ અભ્યાસ કર્યો. ફોર્ટ એન્ડ પ્રોપ્રાઇટરી સ્કૂલ ડીવીટી સ્ટેશનની સામે છે ત્યાં. પાછું લીંબડીમાં આવેલો, એટલે પછી મારું હાઈસ્કૂલનું શિક્ષણ જે 10 ધોરણ સુધી જે છે, 9 ધોરણ સુધી હું લીંબડીમાં જ ભણ્યો. અને પછી 10મું ને 11મું મુંબઈના નાઇટ સ્કૂલમાં રાત્રિ શાળાની અંદર ભણી અને 11મા ધોરણ સુધી જ મેં અભ્યાસ કર્યો છે. બાબુભાઈ, એ વખતનો અભ્યાસ જે આપે કર્યો ત્યારની શું શિક્ષણની પરિસ્થિતિ હતી આપના વિસ્તારમાં, કેવી રીતે ભણતા? અમે શાળાકીય જીવનની અંદર તમને કહું કે એ વખતે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું એસોસિએશન થયેલું 47માં. 30 જાન્યુઆરી મને આજે પણ સાંભળીએ છે લોકો, એને કેવો આઘાત લાગેલો. એ રાષ્ટ્રપિતા તરીકે આપણે આજે તો વિશ્વ માનવ તરીકે એમને ઓળખીએ, પણ ત્યારે રાષ્ટ્રપિતાનું એ માનતા. અને ત્યારે એ પણ મને સાંભળે. અમે નાના હતા ત્યારે ગાંધી કુટીર કરતા સાહેબ. રેટિયા બારસ આવે, મહાત્માજીનો જન્મ ભાદરવા સુધી બારસ, અને રેટિયા બારસ તરીકે આજે 2 ઓક્ટોબર આપણે કહીએ છીએ, ત્યારે અમે ગાંધીજીને સ્મૃતિને રેટિયા કુટીર કરતા. એ પછી હું શાળાકીય જીવનમાં મહાગુજરાતની લડત, એના પહેલાં વેચાણવાળાની લડતમાં પણ વિદ્યાર્થી અવસ્થામાં મેં ભાગ લીધેલો. અને વાંચનની અંદર ત્યાં દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, અને એની અંદર લગભગ મેં 15 વર્ષની ઉંમર સુધીમાં 2000 કરતાં વધુ પુસ્તકો મેં વાંચેલા જુદા વિષયના. એટલે બધી જ બાબતોની જાણકારી જે છે ને મળવાનું મને ભાગ્ય પ્રાપ્ત થયું હતું, અને મને ખૂબ ઉપયોગી પણ એ થયું છે. એટલે હું આજે પણ વાંચનનો હિમાયતી છું. માત્ર પિરિયોડિકલ્સ નહીં, તમને કે આ નવું જાણવા માટેના કેટલાક લેખો જે છે ને, અને અત્યારે તો ખૂબ લેખો આવે છે, અભ્યાસપૂર્ણ લેખો પણ હોય છે. એમાંના જેટલું તમને ઉપયોગી થાય એ વાંચન તમે રાખો, એ બધાનો મારો આગ્રહ હંમેશા હોય છે. બાબુભાઈ, વાત કરીએ, જનરલી ઇન્ટરવ્યૂ લેતા હોઈએ ત્યારે બધાએ પોતાના ફાધરના સંઘર્ષની વાત કરે, મધરની વાત કરે, તો આપનું પારિવારિક બેકગ્રાઉન્ડ શું હતું એ સમયે? ફાધર શું હતા, મધર શું કરતા? મારા બાપદાદા દાદા જે છે એ સૂકી ખેતી ઉપર હતા, અને એમણે મારા પિતાજીને અને મારા ફૈબાઓને બધાને ભણવા માટે થઈ. એ વખતે મારા 2 ફૈબા વનિતા વિશ્રામ ભાવનગરમાં ભણતા, મારા પિતાશ્રી લીંબડી બોર્ડિંગમાં ભણતા. મારું તો સૌભાગ્ય એવું રહ્યું કે હું જ્યારે ધારાસભામાં 80માં ચૂંટાઈને ભાજપમાંથી ગયો, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વાડીલાલ કામદાર એ મારા પિતાના સયાજી હતા. એટલે હું મારી કાકાને કાયમસરજી કાકા કહેતો. એટલે મારા દાદા પ્રોગ્રેસિવ અને શિક્ષણના હિમાયતી હતા. અને મારા પિતાજીના મોટા ભાઈ જે છે એમને દીક્ષાનો પણ યોગ પ્રાપ્ત થયેલો. ધાર્મિકપણા રીતે પણ મારું કુટુંબ, અને જીવદયાની અંદર મારા દાદા એ વખતે લાકડિયા પાંજરાપોળનો ખરડો કરવા માટે થઈને છેક કલકત્તા સુધી જતા, સૌરાષ્ટ્રમાં પોરબંદર વગેરેમાં પણ જતા. એટલે આ બધું વારસાગત રીતે કેટલીક વસ્તુઓ જીવદયાની પ્રવૃત્તિ મારા દાદા પાસેથી મળી હોય, મારા પિતાશ્રી પાસેથી એમણે શિક્ષણ લીધેલું, ફૈબા પાસેથી આ વારસો સંસ્કારો જે મને મળેલા. અને બાળપણના સંસ્કારોમાં ફૈબા પાસે જો લીંબડી
એમને ત્યારે એને મોટો થયેલો. એટલે આ બધું વારસાગત રીતે મને મળેલું છે. અને સંઘર્ષ બહુ કંઈ, અમારું કુટુંબ છે ને એક મધ્યમ કક્ષાનું કુટુંબ, કોઈ બહુ મોટું અમૂલ નહીં, પણ કોઈ પણ વસ્તુની કમી ન હોય એ રીતે. અને મેં પણ એ જ રીતે રાખેલું કે મારા બાળકોને ક્યાંય પ્રવાસમાં જવું હોય ત્યારે પ્રાધાન્ય હું આપતો, કોઈ ખોટા મોજશોખ નહીં, પણ એને નવું જાણવા શીખવાની જે મહેચ્છા હોય એ રીતે મારો પણ જે રીતે ઉછેર થયો તે રીતે મેં મારા સંતાનોનો પણ ઉછેર કરવામાં આવ્યો. બાબુભાઈ, આપની સાથે જાણવા માંગીશ કે જેમ આપણે જણાવ્યું એમ છેલ્લું આપનું શિક્ષણ મુંબઈ, તો પછી આપ મુંબઈમાં જ વસવાટ કરતા અને આર્થિક ઉપાર્જન મુંબઈમાં મારા પૈતૃક વ્યવસાયની અંદર મારે જોડાવવું પડ્યું, એટલે મારે પછી આગળ અભ્યાસનો વિચાર ન કર્યો. અને મારા પોતાનો જે મારા પિતાશ્રીનો જે બિઝનેસ હતો એટલે એમની તબિયતનું કારણ પણ હતું, એટલે વહેલા નિવૃત્તિને મેં એનો કારોબાર સંભાળી લીધેલો. પણ સાથે સામાજિક પ્રવૃત્તિમાં પણ એ જ વખતે જોડાઈ ગયેલો. મારી 18 વર્ષની ઉંમરે હું વ્યાપારમાં અને સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલો. અને ત્યારે પણ જે જાહેર જીવનની કેટલીય બાબતો, જાહેર જીવનના રાષ્ટ્રીય નેતાઓ, આંતરરાષ્ટ્રીય વિભૂતિઓ, આ બધાથી હું માહિતગાર હતો, કારણ કે મેં નાનપણની અંદર પુસ્તકાલયમાં બધા જીવન ચરિત્રો વગેરે વાંચેલા હતા. બાબુભાઈ, સામાજિક કાર્યકર તરીકે આપે કીધું કે નાની ઉંમર 18 વર્ષની ઉંમરથી જ આપણે શરૂઆત કરી, તો આ રાજકીય જીવનમાં કેવી રીતે આવવાનું થયું? પહેલી ચૂંટણી કેવી રીતે લડ્યા? એટલે એક વખત હું 69ની અંદર એ વખતના ધારાસભ્ય સ્વતંત્ર પાર્ટીના ભૂપેન્દ્રસિંહજી જાડેજા, લાકડિયા ઠાકોર સાહેબ, એમની સાથે પ્રવાસમાં ગયેલો હું. એ પહેલાંના પૂર્વ ધારાસભ્ય જાદવજી રાઘવજી મોરબી હતા, વરિષ્ઠ આગેવાન કાર્યકર મહેરુભા જાડેજા હતા. અને ત્યારે મને એવું લાગ્યું કે રાપર તાલુકાની અંદર અછતની અંદર કામગીરી થાય, લોકોને 2 રૂપિયાની રોજગારી મળે ને એની અંદર પણ અસુવિધાઓ હોય, આ બધું. એટલે મેં કાર્યક્ષેત્ર જો ક્યાંય પસંદ કરવું હોય તો આ ધરતી સારી છે, એટલે હું વાકડની સાથે એક જાહેર કાર્યકર તરીકે જોડાયેલો. અને હું જે મંડળમાં હતો એના તરફથી કેટલીક ગામોમાં પ્રાથમિક શાળાઓ અમે ચલાવતા. જ્યાં પ્રાથમિક શાળાની સગવડ ન હોય તો ત્યાં પ્રાથમિક શાળા અમે અમારા ખર્ચે ચલાવતા, બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપતા. એ પ્રવૃત્તિ ચાલતું હતી. ચાલુ પ્રવૃત્તિમાં વાગડની અંદર જોડાવા માટેનું, પૂર્વ કચ્છની અંદર જોડાવા માટેનું મારું થયું. અને એ વખતના 62ના ધારાસભ્ય હિંમતસિંહ બાવા, જે લોકસભાના આપણા સભ્ય હતા, અને જાદવજી રાઘવજી મોરબિયા હતા, એમની સાથે પણ નિકટતા બની. અને એ પછી વધુ નિકટતા મેં કીધું એ પ્રમાણે 67માં ભૂપેન્દ્રસિંહ જાડેજા સાથે રહેવાનું થયું. એટલે કારણે હું આખું પૂર્વ કચ્છથી પરિચિત બન્યો. અને પૂર્વ કચ્છના કામોમાં મને દિલચસ્પી પણ લાગી. જરૂરત મંદોની સાથે જોડાવાનો એક આપણી ફરજ છે, એ ફરજનું પણ મને થોડુંક જ્ઞાન ભાન થયું. રાજકારણમાં કેવી રીતે આવ્યા? એટલે પછી 72ની જ્યારે ચૂંટણી આવી, 71ની ચૂંટણીમાં આપણા મહારાવશ્રી, હમણાં જે ત્યારે યુવરાજ પૃથ્વીરાજસિંહ હતા, એમના ટૂંકી બહુમતી હારેલા. કોંગ્રેસની જીત થયેલી ડૉક્ટર મહિપત મહેતાને. એ પછી બાંગ્લાદેશના લિબરેશન પછીની જે ચૂંટણી આવી, અને ત્યારે કચ્છની ચૂંટણીની અંદર સ્વતંત્ર પાર્ટી વતીથી જે ધારાસભ્ય હતા ભૂપેન્દ્રસિંહજીએ લડવાની અનિચ્છા વ્યક્ત કરી. અને મારા ગ્રુપે નક્કી કર્યું કે કોઈ પણ પક્ષમાં ન જોડાવા કરતાં અપક્ષ તરીકે મારે લડવું, એવું બધાએ નક્કી કર્યું. અને મેં વિનંતીને માન આપ્યો. વિનંતી કરતાં પણ એમના આદેશ ગણી અને મેં ઝંપલાવ્યું. પરિણામ જે આવવું એ આવે, એ પણ મને, હું જીતથી થોડોક દૂર રહ્યો. બીજા નંબરે જીતેલા ઉમેદવાર પછીનો ક્રમ મારો હતો. અને એ રીતે 72ની ચૂંટણીથી મારો પ્રવેશ થયો. અને પછી ચૂંટણીમાં લડ્યા પછી આપણી ફરજ વિશેષ બની જાય છે. જે મતદારોની સાથે રહ્યો, જે ટેકેદારોની સાથે રહ્યો, અને ઓતપ્રેતતા બની. અને પછી આ ગાડી આગળ ચાલી અને છેક 2017 સુધી હું ચૂંટણી લડતો રહ્યો. બાબુભાઈ, અત્યાર સુધી કેટલી ચૂંટણીઓ લડ્યા હશો આપ? આમ તો ગણતરી ગણું તો લગભગ 12થી વધુ ચૂંટણી વિધાનસભાની, અને કચ્છમાં 3 લોકસભાની. ને એક વખત મને સુરેન્દ્રનગર લોકસભા લડવા માટે ભારતીય જનતા પાર્ટીએ મોકલાવેલો. એટલે ભારતીય જનતા પાર્ટી વતીથી 3 લોકસભા અને કોંગ્રેસ વતીથી 1 લોકસભા હું લડ્યો. અને એમાં એક વખત હું ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે, કચ્છના પ્રતિનિધિ તરીકે મેં લોકસભામાં પણ ત્યાં મારું દાયિત્વ ગણું છું એને હું
લોકસભામાં સભ્ય તરીકે એના આજે મારી ઓળખ બની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને કારણે બની છે. એ કહેવામાં મને જરાય સોચ નથી. બાબુભાઈ, વાત કરીએ આટલી બધી ચૂંટણીઓ જ્યારે લડ્યા હો, આટલો લાંબો રાજકીય અનુભવ હોય, તો આમાં એવી કઈ યાદગાર ચૂંટણી રહી તમારા માટે કે જે તમને સ્પર્શી ગઈ અને એમાં તમારો વિજય પણ થયો? આમાં 1975માં જનતા મોરચાના ઉમેદવાર તરીકે હું હતો. 2 જ હરીફ હતા. એના પહેલાં 8 હરીફ હતા, ત્યારે મતો વેચાઈ જાય. તો 2 હરીફાઈમાં મેં મારે હારના વખતના મત હતા એ ડબલ કર્યા ને, તેમ છતાં હું 300 મતે હારી ગયેલો. પછીની જ્યારે 1980ની ચૂંટણી આવી ત્યારે મને સલાહ આપવામાં આવેલી કે તમે 2 ચૂંટણી હારી ગયા છો, તો ત્રીજી વખત ન લડો. આ બધા સમય દરમિયાન મારી નિકટતા એ RSSના શાખાના મારા સંબંધો હતા, લીંબડીના. એટલે એને કારણે જનસંઘ ક્યારે મારી સામે ઉમેદવાર ઊભો નહોતો રાખતો. પણ 80ની અંદર ભારતીય જનતા પાર્ટીની રચના થઈ એટલે મને એનું સિમ્બોલ લેવાનો આગ્રહ કર્યો અને મેં સિમ્બોલ પણ લીધું અને કમળના નિશાન સાથે 9 ધારાસભ્યો અમે 1980માં ભાજપના ચૂંટાયા. એને હું મારી એક સુખદ ઘટના કહું છું. માત્ર 9 ધારાસભ્યો અને 142ના મુખ્યમંત્રી માધવસિંહજી સોલંકી હતા. તેમ છતાં કોંગ્રેસના એ મુખ્યમંત્રીને આજે પણ અમે યાદ કરીએ છીએ કે અમને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકપ્રતિનિધિઓ છે, લોકોનું કામ કરવા માટે આવ્યા છે, એને પ્રાધાન્ય આપતા અને એમને રેકોગ્નાઇઝેશન પણ આપતા. એ આજે પણ હું યાદ કરું છું કરીને. ભારતીય જનતા પાર્ટીની આપે વાત કરી, આપે એ ભારતીય જનતા પાર્ટીની એ પેઢી સાથે કામ કર્યું છે સ્થાપના વખતથી. અટલ બિહારી વાજપેયી હોય, અડવાણીજી હોય, મુરલી મનોહર જોશી હોય, આ બધાની સાથે આપના કોઈ યાદગાર સંસ્મરણો ખરા? મને એ બધા વડીલ પેઢીના હતા. એમાં મુરલી મનોહર જોશીજી કચ્છમાં મારા પ્રચાર માટે પણ આવેલા અને એમના અહીંયા કચ્છના જે સંપર્કો હતા ઉદ્યોગપતિઓના, ખાસ કરીને મિલ્ટિંગના PN અમરસિંહ હતા, તો એમણે પણ મારી ભલામણ કરેલી હતી. વાજપેયીજી સાથે તો અવારનવાર મળતા અને વાજપેયીજીના કાવ્યોનું મેં એની સ્વરબદ્ધ પણ કરાવેલા છે. એટલે એમની સાથેના અને માનવ પછી વડાપ્રધાન બન્યા ત્યારે પણ એમને મળવા માટે પણ અરવિંદ ત્રિવેદીની સાથે ગયેલું, પાર્ટીમાં ન હોવા છતાં. અને અડવાણીજી સાથે પણ અવારનવાર, ત્યારે તો લોકસભામાં અડવાણીજી સાથે હતો 9મી લોકસભામાં, એટલે એમની સાથે તો નિકટતા હોય. અને કચ્છ એ પધારે તો હું એમને મળવા માટે જાઉં. અહીંયા ભૂકંપ પછી જ્યારે આવ્યા ત્યારે શરૂઆતમાં એમને લેવા માટેની ગીર્દી હોય, પણ જાય ત્યારે એમને વિદાય આપવા માટે થઈને ભુજના એરપોર્ટ ઉપર જઈએ. ક્યારેક ગાંધીધામની અંદર દાદી નિર્મળાજીના કાર્યક્રમમાં આવીએ તો એનું સન્માન કરીએ તો પ્રેમપૂર્વક એ મારી સાલનો સ્વીકાર પણ કરે. અને એમના મિસિસ જે કાંતાબેન હતા એ પણ બહુ સ્નેહ રાખતા. એટલે કાંતાબેનને કે વટવટ બાહુભાઈજી સાથ સ્વીકાર્યું કે આ સંભાળના આપે મને કીધું ને એટલા માટે થઈને. વાજપેયીજીના તો ખૂબ સંભાળના છે અને એ મહામાનવ જે છે ને એ એક અદ્વિતીય સ્થાન એમનું વડાપ્રધાન તરીકેનું. જેમ રાજીવ ગાંધીને મેં વિરોધ પક્ષના નેતા તરીકે જોયેલા, વડાપ્રધાન તરીકે એમણે જે જોયા હશે તો એમના ચહેરા ઉપરનું જે સ્પીચ, એની જે પારદર્શકતા, આ બધાને મેં વિરોધ પક્ષના નેતા તરીકે મેં જોયેલી. એટલે એ બધાના સંભાળના. ડૉક્ટર મહિપત મહેતાની સાથે હું ભાજપમાં હતો, તેમ છતાં કચ્છના પ્રશ્નોમાં ડૉક્ટર મહેતા મારી પીઠ થાબડતા મેં અનુભવેલા છે. અને એ રીતે મેં પક્ષીય છોછ ક્યારે પણ આવવા દીધો નથી મારા વર્તનની અંદર. બીજાઓએ જે કરવું એ કરે, પણ હું પક્ષીય રાજકારણની અંદર એક જુદા જુદા પક્ષની વિચારસરણી હોય, પણ આપણે બધા જે વિસ્તારનું, આ રાજ્યનું અને દેશના હિતની અંદરની વાતોની અંદર આપણી વચ્ચે એકાત્મતા હોવી ખૂબ જરૂરી છે. એનો હું હંમેશા આગ્રહી રહ્યો છું. બાબુભાઈ, કચ્છમાં એવું કહેવાય છે, ઘણી ચૂંટણીઓમાં એવું, કુંદનલાલ ધોળકિયાએ પણ એમના પુસ્તકમાં લખ્યું છે કે તમે લોકો માટે કામ કર્યા હોય છતાં પણ એ વિસ્તારમાંથી તમને મતો ન મળે એવું બની શકે છે. અને એ ઘણી વખત પરાજયનું કારણ પણ બની શકતું હોય છે, પાતળી સરસાઈથી હાર જીતમાં. તો આવી કોઈ હાર, તમને એ વિસ્તારનું કામ કર્યું હોય અને હારી ગયા, અથવા એવી કોઈ હાર કે તમને ખટકતી હોય કે મેં આ વખતે તો તનતોડ મહેનત કરી હતી ને હું હારી ગયો, મારી ખરેખર આગળ જવાની જરૂર હતી? આમાં વધુમાં વધુ પ્રયત્ન કરનાર હું રહ્યો છું અને હારેલો પણ છું, પણ મેં ક્યારે પણ એ બાબતનો વિચાર નથી કર્યો કે કોણે મત આપ્યા ને કોણે નથી આપ્યા. મારું કામ જે છે ને એ કર્યું હોય, મારી ફરજની રૂએ કર્યું હોય.
મારા આગળના લોકોનું કામને મેં આગળ વધારીને પૂરું કર્યું એમ માનું છું. એ વિસ્તારની જરૂરિયાત જે છે એની રજૂઆત કરવા માટેની મને પ્રેરણા થઈ હોય ને, એ પ્રેરણાને હું દસનામી આપું છું કે હું બોલવાનું મને જે કોઈ દાખલા તરીકે આપણની રેફરલ હોસ્પિટલ જે છે ને એ આરોગ્ય મંત્રીને મારી વાત ગમી ગઈ એટલે એ વખતે જે 6ઠ્ઠી પંચવર્ષીય યોજના પછી આપણને રાજ્યને રેફરલ મળીને તો કચ્છને 2 રેફરલ મળી, એક રાપરને મળી, એક નલિયાને મળી. એ પછી મેં કોઈ સ્થાને હું નહોતો તેમ છતાં મેં જયનારાયણ વ્યાસને પત્ર લખ્યો ને તો પલાસવામાં CHC મને મળી ગયું કરીને. એટલે સતત માગતા રહેવું. હું તો અમારા લોક સાહિત્યનો અંદર અમારા જે જાણીતા બોલકા કથાકારો હોય, વાર્તાકારો હોય, ઉપદેશકો હોય, હાસ્યકાર હોય, એ કે સોનીની દુકાને જઈને માગીએ, ન આપે એમાં આપણું શું ગયું? એ માગવામાં ક્યારે પણ પાછી નહીં કરવી, પણ માગવાની સાથે એની વાસ્તવિકતા જરૂરી હોય છે. આકાશમાંથી તારા તોડી ન લવાય, પણ આમ હાથ લંબાવીએ તો ફળ તો લઈ શકાય સાહેબ. અને એ રીતે ટીપે ટીપે સરોવર ભરાય. એ રીતે પૂર્વ કચ્છની અંદર રાપરની અંદર 1600 તળાવો બનાવી શકવા માટે હું નિમિત્ત બન્યો છું. લોકોની જાગૃતિ હતી, લોકોનું સૂચન હતું, એ સૂચનને મેં આગળ વધારેલું છે. મેં એમને તો કીધું કે આ જગ્યાએ તળાવ બનવું જોઈએ, લોકોએ કીધું કે અહીંયા તળાવ બનવું જોઈએ. એટલે 3 લાઈનો કાગળ એક લખીએ કે ભાઈ એનું સર્વે કરો, એનું તાંત્રિક મંજૂરી મેળવો, અને પછી નાણાકીય વ્યવસ્થા થાય છે વહીવટી મંજૂરી આપીને આ કામ પૂરું કરો. અને આ 1600 તળાવો રાપરની અંદર આજે પૂર્વ કચ્છની અંદર કોઈ ઉદ્યોગો ન હોય પણ તેમ છતાં રોજગારીનો કોઈ પ્રશ્ન નથી છે. આજે આપણે એમ કહીએ કે ભૂકંપના પછી ઔદ્યોગિકરણ થયું છે, એ પહેલાં નારેગા વગેરે જે યોજનાઓ હતી ને એની અંદર અમારે ત્યાં મજૂરો જ નહોતા મળતા. અછતની અંદર વધુમાં વધુ મજૂર રાપરના હોય. અને આ સિંચાઈની વરસાદી પાણી સાચવવાની સગવડ ઊભી થઈ એ પછી લોકોને રોજગારી માટે થઈને માઇગ્રેશન બિલકુલ બંધ થઈ ગયું હોય. આ બધું ક્રમબદ્ધતાથી થયું છે. કોઈ મેં કર્યું એ ક્યારેય પણ નહીં, પણ આ એક સિંક જેને કહેવાય ને એક પ્રક્રિયાના ભાગરૂપે પાણી બચાવવાની વાત, જળ એ જીવન જે છે એને પ્રાધાન્ય આપ્યું. અને પીવાના પાણી માટે તો એટલા માટે કે એની જરૂરિયાત હોય ને એ કઈ રીતે પૂરી કરી શકાય એનો તળપદો અભ્યાસ કરનારો છું. એ જ્યારે મારા ગામની અંદર પાણીની જરૂરિયાત હતી ત્યારે 1972માં મેં મારા પાણીમાં કૂવો ખોદાવેલો અને ત્યાંથી લોકો પાણી ભરી જતા. પછી કૂવો તરસી ગયો, પડી ગયો, એટલે ફરીથી એને બનાવીને પાણીની લાઈન ગામમાં લાવ્યા અને 38 વર્ષ સુધી ગામને પાણી આપ્યું. એટલે આ પાણી આપવાનું કેટલું સરળ છે ને એની મને ખબર છે. આજે લોકો એમ માને કે પાણી આપવાનો મુશ્કેલ છે. પાણી આપવાનો તમારી પાસે પાણીનો પર્યાય પ્રમાણમાં જથ્થો હોય તો એની વિતરણ વ્યવસ્થા યોગ્ય ગોઠવાય ને તો પીવાનું પાણી આપવું દુષ્કર નથી. આજે પણ હું શ્રદ્ધાપૂર્વક કહું છું, કચ્છની અંદર પણ આપણા એક વરિષ્ઠ અધિકારી કનકસિંહજી જાડેજા અધિક્ષક ઇજનેર હતા, આજે નથી આપણી વચ્ચે, પણ એમણે એ વખતની અંદર 96, 97 અને 97, 98ની અંદર આપણે 300 ટેન્કરોથી ગામડામાં પાણી અપાતું કચ્છના. એ માત્ર 30 ગામડા જ રહેલા, ત્યારે નર્મદા યોજના નહોતી. હયાત 1600ને તાજા કરી અને એમણે એમના સ્ટાફને 10-10 કિલોમીટરની જવાબદારી આપી કે 10 કિલોમીટર તમારે પાણી પહોંચાડવાનું, નહીં પહોંચે તો તમને પગાર નહીં મળે. આ રીતે પીવાનું પાણી એમણે પહોંચાડેલું. આને પરંપરાને આજે જો એડોપ્ટ કરવામાં આવે, એની રીતે ચાલવામાં આવે તો કચ્છમાં અને આખા ગુજરાતની અંદર, દેશની અંદર પાણીના માટેની ફરિયાદ જે છે ને, વરસાદ આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં પડે છે, જળની સાચવણી આપણે કરવાની છે. અને આપણે તો ગુજરાતની અંદર તો નર્મદાનો સોર્સ એ મેળવી આપણા ચવનલાલ પટેલને આપણે યાદ કરવા પડે કે એમણે નર્મદામાંથી જે જળરાશિ ભેગી થતી હતી ને એમાંથી 10 લાખ એકર ફૂટ પાણી આપણને મેળવી આપ્યું છે. 1 મિલિયન એકર ફૂટ પાણી મેળવી આપ્યું. 9 મિલિયનમાંથી 1 મિલિયન ઉપર મેળવી આપ્યું. અને એ પાણીનો જથ્થો આજે વણવપરાયો પડ્યો રહે છે. બાબુભાઈ, લોકસભામાં આપણે ક્યારે પ્રતિનિધિત્વ કર્યું હતું? હું 9મી લોકસભામાં 1989માં ગયો અને 91માં સુધી લોકસભામાં સભ્ય હતો. આજની તારીખે કચ્છને સંલગ્ન વાત કરીએ, કેન્દ્રમાં કયા મહત્વના પ્રશ્નો જે તે સમયે આપને પણ લાગ્યા અને આપને એમ લાગે છે કે હજી પણ જો આ થઈ જાય તો કચ્છ માટે વધુ સારું છે?
આમાં બજેટરી ફાળવણી જ્યારે થતી હોય એ બજેટરી જોગવાઈ રાજ્યોને થતી હોય છે સાહેબ. અને એ વખતે હેલ્થ ફોર ઓલનો કાર્યક્રમ જે હતો ને, ત્યારે આપણા દયાલ કરીને આપણા ગુજરાત કક્ષાના ત્યાં સચિવ સેક્રેટરી હતા અને ત્યારે કમિટીમાં પણ હતો. અને ત્યારે હેલ્થ ફોર ઓલનો કાર્યક્રમની અંદર 2000 સુધીમાં જે કામ થવું જોઈએ એ હજી 2025માં નથી થયું છે. એમાં જુદી જુદી સરકાર આવે, હું કોઈને બ્લેમ કરવા માગતો નથી, પણ એનું બજેટ છે ને એ ખૂબ મોટું થઈ ગયું. હું મારા બજેટની વાત કરું કે 97માં 80 કરોડનું બજેટ મેં 200 કરોડ રૂપિયાનું કરેલું, તો મને ખૂબ શાબાશી મળેલી અને જસ્તાવી મળેલી. ઓરડ પ્રોજેક્ટ અમે લઈ આવ્યા હોલન્ડનો, અને એની અંદર અમે જે 200 કરોડના સાધનોથી બધાને સુસજ્જ કર્યા. આજે આ 12,000 કરોડ રૂપિયાનું આરોગ્ય ખાતાનું બજેટ હોય, 200 કરોડની જગ્યાએ 12,000 કરોડનું બજેટ હોય, અને તેમ છતાં આરોગ્ય સુવિધાઓના માટેની લોકોની અવરેજ ફરિયાદો હોય. આ એક આત્મખોજ કરવાની વાત છે, આત્મખોજ કરવાની વાત છે. બાબુભાઈ, આપના રાજકીય જીવનમાં એક ખૂબ જ નોંધપાત્ર કહેવાય એવો સમય આવ્યો કે જ્યારે આપે ગુજરાતના નાણામંત્રી તરીકે ફરજ બજાવી. આપની શંકરસિંહભાઈ વાઘેલા મુખ્યમંત્રી થયા, આપ પણ ચૂંટણી લડ્યા, જીત્યા, અને નાણામંત્રી કચ્છ માટે ગૌરવની વાત હતી. તો થોડાક નાણામંત્રી કઈ રીતે થયા? કંઈ બાપુને બધા બેઠા હતા અને તમે મને એવો અંદેશો આવ્યો કે મને નાણાં ખાતું સોંપવામાં આવે છે. ત્યારે મેં કીધેલું અભણ માણસને ક્યાં સોંપો છો? ત્યારે મને જે જવાબ આપેલો કે તમે કોઠા સૂદ સાથેના છો અને તમે આને બહુ સારી રીતે ચલાવશો, મને વિશ્વાસ છે. આ વિશ્વાસ જે મારા ઉપર મુકાયો, અને આ વિશ્વાસને મને જે સાર્થક કરવામાં નાણાં વિભાગના અધિકારીઓનો ખૂબ સાથ મળ્યો. અને હું હંમેશા કહું છું કે મને જે કંઈ નાણામંત્રી તરીકેની પ્રેરણા મળે ને, એની મારી ખુરશીમાંથી મળેલી. જેમ વીર વિક્રમને પેલો ટેકરા ઉપર એને ન્યાયની સૂઝ મળતી ને, એમ નાણામંત્રીની ખુરશીમાં આખી ગુજરાતની એ વખતની 4.5 કરોડની પ્રજા જે છે ને, એનું હિત જે છે ને, એને માટેની સૂઝ અને સમજ મને આવતી હતી. એટલા માટે થઈને હું તો અભણ કોલેજમાં પણ ગયેલો નહીં, અને તેમ છતાં મને આજે પણ હું 12માં 13માં 14માં નાણાં પંચ પાસે રાજકીય પક્ષો વતીથી જાઉં, ત્યારે નાણાં ખાતા પાસેથી માહિતી મેળવું ને, ત્યારે મને ક્રોસ કરવામાં આવે કે તમે નાણાં વિભાગની કઈ કઈ ડિગ્રીઓ ધરાવો છો. અને એમને કહું કે હું કોલેજમાં ગયો નથી, પણ વાણિયાનો દીકરાને કોઠા જ્ઞાન જે હોય ને, એ સ્વાભાવિક રીતે મને પ્રાપ્ત થયું છે શાસનદેવની કૃપાએ. એટલા માટે થઈને હું ગુરુ કૃપા ગણું છું, અને જે કંઈ મને મળ્યું છે એ એને આધારિત છે. આમાં મારું પોતાનું કાંઈ હું ગણતો નથી. આ જે કંઈ છે ધરતીનું પુણ્ય જે છે એને કારણે ધરતીને મળતું હોય છે. આ કચ્છની ધરતીને હું ખૂબ પુણ્યશાળી ધરતી ગણું છું. મેં હંમેશા ધારાસભામાં પણ કહ્યું છે. અહીં મતભેદ હશે, લોકોમાં કૂટલાઈ પણ હશે, મતભેદો હશે, પણ એ ખરે ટાણે બધી એક પ્રજા થતી હોય છે. કચ્છી પ્રજાએ ઝારાની લડાઈ જે લડેલી ને, ત્યારે જે એક થઈને લડી અને પરદેશી આક્રમણને મારી હટાવ્યું હતું. અને એ જ રીતે આ પરંપરાની અંદર જ્યારે પછી પાકિસ્તાન સાથેનું યુદ્ધ આવ્યું ને, ત્યારે પણ કચ્છની પ્રજા એક રહી છે સાહેબ. એને કોઈ કસર નથી છોડી. આ કચ્છની પ્રજાને હું વંદન કરું છું. અને ભારતની જે લોકશાહી જે છે એની પરિપક્વતાનો નમો હંમેશા આવે છે. લોકો ચેન્જ આપે છે. આ વખતે પણ ચેન્જ જે છે ને એ પ્રમાણસર આવેલો છે, જેથી કરીને લોકશાહીની અંદર કયો પક્ષ બહુમતીમાં છે એને મહત્વ નથી હતું, કારણ કે લોકસભાની અંદર ચર્ચા પછી એક એક વસ્તુની મૂલવણી થતી હોય છે. આપણે તો ભલે મૂલવણી અત્યારે અર્થશાસ્ત્રીઓની રીતે કરતા હોય, પણ હું તો કહું છું કે જે ચૂંટાયેલા સભ્યો હશે ને, અમે અમારી વખતે હું શરદભાઈ મહેતા પાસેથી શીખેલો 9 ધારાસભ્યો હતો ને, ત્યારે એમના બજેટના ઉપરની અમે ટીકાઓ કરતા અને એમની પાસેથી કબૂલ કરાવતા કે આમાં આ ભૂલ સુધારવા જેવી છે. એટલે હંમેશા ભૂલો થતી હોય ને સુધારવા માટેની હોય છે. એના ભૂલોના કારણે કંઈ રસ્તો ચૂકી ન જવાય છે. રસ્તે વળવા માટે થઈને એ ભૂલોને સુધારવી જોઈએ, અને જે બની શકે ત્યાં સુધી લોકોના ઉપર બોજ ઓછો પડે. અને જે રૂપિયો જે છે ને એ ઇનપુટની જગ્યાએ એનું આઉટપુટની ગણતરી થવી જોઈએ. માત્ર પૈસા જે ડ્રેઇન આઉટ ન થવા જોઈએ, એનો આપણે ચીવટ રાખીએ ને, તો આ લોકશાહીની અંદર લોકો વડે ચૂંટાયેલી સરકાર, લોકો માટે ચૂંટાયેલી સરકાર અને લોકો દ્વારા વહીવટ કરનારી સરકાર, આ 3
બાબતોને મુખ્ય ગણી અને લોકશાહીના ચોથા પાયાની અંદર પત્રકારો તરીકેનું પણ આપણું જે દાયિત્વ હોય છે ને એને પણ મેં હંમેશા મહત્વનું ગણ્યું છે. પત્રકારો તરફના જે મને સૂચનો મળતા હોય છે એને એના ઉપર હંમેશા પૂરતું ધ્યાન આપું છું. જ્યારે ક્યાંક એ અમને પણ માર્ગદર્શક બનતું હોય છે. મીડિયા સાથેનો મારો ગરોબો બહુ ઓછો છે. મીડિયા સાથેનો મારો ગરોબો જે છે ને એ કળા જગતની સાથેના એ સંસ્મરણો હોય ત્યારે, અને જ્યારે ચર્ચાની અંદર હવે આ ઉંમરે કોઈ મને બોલાવે પણ નહીં, કારણ કે એની અંદર તો ટીકા અને બહુ સ્પષ્ટ વક્તા તરીકે મારી ફરજ બનતી જતી હોય. એટલે ક્યારેક મીડિયાની અંદર આંકડાઓ આપી અને એનો આંકડાનો અરીસો બતાવવાનો પણ મારો મહાવરો છે. એટલા માટે આજે આપણે મને જે બોલાવ્યો અને કચ્છ માટેનું કહ્યું ને, એટલે મારી હંમેશા પ્રાયોરિટી કચ્છ માટે રહી છે. સાથે સાથે ગુજરાત અને સાંપ્રત પ્રવાહો અને દેશના જે દર બજેટ વખતે પણ હું ત્યાં દિલ્હી પહેલાં જતો, હવે ઓનલાઈન અત્યારે મને મળી જાય છે, એટલે એના ઉપરના મારો પ્રતિભાવ પણ હંમેશા આપતો હોઉં છું. કચ્છને લાગે વળગે ત્યાં સુધી આજે કચ્છનો જેટલો વિકાસ થવો જોઈએ એનાથી વધુ વિકાસ થઈ ગયો છે. હવે એને વધુ વિકાસ કરવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત છે. કચ્છને જે જવાના રસ્તા જે છે ને એટલા જ રસ્તાઓ બીજા તમે ઊભા કરો, નહીં તો અત્યારે બહુ સકપ થઈ ગયેલું છે. અને પાણીનું જે પૂર્વ કચ્છમાં થયું, આસ્તે આસ્તે કચ્છના 10 તાલુકામાં નર્મદાનું પાણી આપણે આપી દઈએ, ભરી દઈએ અને વરસાદી પાણી સાચવવાનું કરીએ તો કચ્છની ધરતીની રસાંગ ફળ આજે કેસર કેરીની બોલબાલા જે છે આજે બજારમાં લેવા જાઓ તો મળતી નથી. આ પરિસ્થિતિ, એક જમાનામાં કેસર કેરી આ દિવસોની અંદર ટ્રકમાં ભરીને વલસાડના કારખાનાઓ મોકલવામાં આવતી 5-6 રૂપિયા કિલોમાં, આજે 200 રૂપિયા દેતા પણ કેસર કેરી મળતી નથી. આ કચ્છની પોટેન્શિયલિટી છે. કચ્છની ધરતીની જે રસાંગ જે છે ને એનો ઉપયોગ કરીએ. આ ધરતી ઉદ્યોગ માટેની નથી. આ ધરતી જે છે ને પશુપાલન અને ખેતી માટેની છે. આપણે એક વરિષ્ઠ અધિકારીએ કીધેલું, શર્મા કરીને આપણા બહુ સારા અધિકારી હતા, અને વિનય શર્મા, અને એસીએસ હતા, કચ્છના પ્રભારી પણ હતા, ઉદ્યોગ સચિવ હતા, નાણાં સચિવ હતા. એમણે કીધું કે કચ્છ ઉદ્યોગ માટે નથી, કચ્છ ખેતી અને પશુપાલન છે. ધરતીના પારખો હતા. અને કચ્છની ધરતીનું વાતાવરણ જે છે, આજે શિયાળામાં મધ્યમ ઠંડી હોય, ઉનાળામાં ભલે ગરમી હોય, પણ સાંજ 5 વાગ્યા પછી મધુરો પવન જે છે એના પવનના ફુવારાઓ છે ને આપણને મીઠી નીંદર લાવી આપે છે. આ ધન્ય જેને સલામ કરીએ, આ ધરતીને સલામ કરું. બાબુભાઈ, આજની તારીખે વાત કરીએ કચ્છ માટે, તમે કીધું એમ ડેવલપમેન્ટની હવે જરૂર નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ના, જરૂર નથી એમ નથી કીધું. ડેવલપમેન્ટ અત્યાર પૂરતું પૂરું છે. હવે વધુ કરવું હોય તો વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. કઈ બાબતો તમને લાગે છે કે આ સરકારને તમે સલાહ દેવા માંગશો કે તમે થોડુંક આ દિશામાં કામ કરો? એટલા માટે કે 2 રસ્તા આપણી પાસે જે પ્રપોઝ રસ્તા જે છે, એક તો કોસ્ટલ રોડ જે છે ને એ તમે ટાઇડલ પાવરથી તમે વીજળી પણ પેદા કરો અને એના ઉપરથી રસ્તો એક પંથ દો કાચ, કે મહી વેચવા નીકળીને હરી મળ્યા, જેમ ગોકુળમાંથી મહી વેચવા નીકળે અને રસ્તામાં કૃષ્ણ મળી જાય, એમ કોસ્ટલ રોડ ઉપરથી. અને ઓશિયાનિક ડિપાર્ટમેન્ટનો જવાબ છે 800 મેગાવોટ ત્યાંથી પાવર. ડૉક્ટર મહેપત મહેતા હતા ત્યારે એમણે પાવર માટે લોન્ચ કરેલું. એ કાર્યક્રમમાં હું હતો, માધવસિંહ સોલંકી પણ આવેલા અને કેન્દ્રના પ્રધાન આવેલા. એટલે દરિયાના મોજામાંથી વીજળી પેદા થાય એનો એક પ્રોજેક્ટની સંશોધન માટે લોન્ચ કરેલો. અને એ સંશોધનનો રિપોર્ટ જે છે ને એનો જવાબ મેં મારા વખતે ઓશિયાનિક ડિપાર્ટમેન્ટના વડાપ્રધાન વીપી સિંહ પાસેથી મેળવેલો. આજે પણ લાઇબ્રેરીની અંદર એ જવાબ જે છે, એટલે એનો એક અમલ થાય અને અહીંથી થાય તો એક રસ્તો એ વધારાનો આપણનો થઈ જાય. પછી આજે રોડ ઓફ હેવનનું તમે નામ, ગરુલી સાતલપુર રોડને જો બનાવો તો એ 12 રોડ, એટલે 3 અબડાસા, લખપત અને તાલુકાનો જે ઔદ્યોગિક ઉત્પાદનો છે જે ત્યાંથી મળી જાય કરીને. અને રેલવેની લાઈન જે છે તમારી, વધારાની જે કોઈ રેલવેની લાઈનો મેળવવાનું હોય, આજે તમે કંડલાથી સીધી નવલખીથી પણ એ લાઈન નાખી શકો છો તમે. આજે જો ત્યાં કાશ્મીરની અંદર એફિલ ટાવર કરતાં મોટો ઊંચો બ્રિજ થઈ શકતો હોય રેલવેનો, તો અહીં તો એવી વિષમ પરિસ્થિતિ નથી ને. મુંબઈની અંદર તમારે અટલ માર્ગ જે છે એ ટેનલ બોરીવલીથી કરી અને છે કંઈ એપોલો બંદર સુધી તમે માર્ગ કરી શકતા હો.
તો એ શું કામ ન થઈ શકે કચ્છની અંદર? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તમે રસ્તાઓ જે છે એની જાળવણી તમે જે છે આજે હેવી મટીરિયલ કોઈ પુલો તોડી નાખે, પુલો નબળા કરી નાખે, એને ઓલ્ટરનેટિવ માર્ગ આપો તો એટલે જિલ્લાના માર્ગો ઉપરથી જાય જ્યાં કોઈ પણ સંજોગોમાં 10 ટન કરતાં વધુ વાહનની મંજૂરી નથી, અને 2 એક્સેલ હોય તો 18 ટન એટલે 28 ટન કરતાં વધુ વહન કરવા માટે નથી, ત્યાં તમે 50 ટનના વાહનો છૂટથી ચલાવવા દો. આ પુલ નબળા બની ગયા છે. આજે જ મેં એક દૂરદર્શનમાં ક્યાંક જોયું કે કોઈ ગામનો પુલ વરસાદમાં પહેલાં વર્ષમાં તૂટી ગયું. એટલે આ બધા પુલો તમે ક્યારે બનાવવા જશો? એટલે આ બધી જે ચુસ્તતા છે એ રાખવી જરૂરી હોય છે. અને માત્ર આપણે કોઈ એક ઉદ્યોગ માટે થઈ અને કચ્છ નથી, કચ્છનું જનજીવન ની કાળજી રાખીને પર્યાવરણની જાળવણી પણ એ ખૂબ જરૂરી છે. આજે તમે ખેતરની વચ્ચે એની બાજુની અંદર સ્ટીલ પ્લાન્ટ આપો અને કોલસાની રેતથી એને કપાસની ખેતી બંધ કરી દેવી પડે. આ પરિસ્થિતિ કચ્છમાં ઠેર ઠેર થયેલી છે. એટલે એનું ગ્રેડિંગ કરીને ઝોનિંગ પાડી અને ઔદ્યોગિક ઝોન જુદા કરવા માટેની દરેક ઠેકાણે થતું, કચ્છમાં શા માટે નથી થતું?